અમદાવાદમાં જ્યારથી રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારથી જ હાથીઓ રથયાત્રામાં જોડાય છે। એટલું જ નહીં, સરજુ પ્રસાદ નામના એક હાથીની સમાધિ પાસે અત્યારે ગણપતિ મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં નિત્ય પૂજાપાઠ પણ થાય છે। રથયાત્રાનું નિમંત્રણ આ સરજુ પ્રસાદ નામના ગજરાજની સમાધિ અને જગન્નાથજી મંદિરની સામે આવેલા હનુમાનજી મંદિરમાં પણ આપવામાં આવે છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રથમ ગણપતિ પૂજનનું મહત્વ છે। એ દ્રષ્ટિએ પણ રથયાત્રામાં પ્રથમ હાથીઓ જ જોડાય છે। જગન્નાથપુરીની જેમ ભગવાન મોસાળ ગયા ત્યારે અહીં ગજવેશ પહેરાવવામાં આવ્યા છે, જ્યારે ઇન્દોરના મહારાજાએ જગન્નાથજી મંદિરને સરજુ પ્રસાદ નામનો હાથી ભેટ આપ્યો હતો અને તે રથયાત્રામાં પણ જોડાયો હતો। તેના મૃત્યુ પછી તેની સમાધિ અહીં બનાવવામાં આવી હતી। સાથોસાથ રથયાત્રાના દિવસે પણ ગજરાજ જ સૌપ્રથમ ભગવાનના રથના દર્શન કરે છે। વર્ષ 1985માં હાથીઓએ જ રથને દાંતથી ખેંચીને મંદિરના દરવાજાની બહાર રથને કાઢીને રથયાત્રાની પરંપરા અખંડિત રાખી હતી। તે ઘટના તો સર્વવિદિત છે। સામાન્ય રીતે દર વર્ષે લગભગ 16 ગજરાજ રથયાત્રામાં જોડાય છે।